શક્કરિયાના બટાકા વડા તૈયાર થઈ ગયા છે। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ ફરારી બનાવવાના છે અને તે છે શક્કરિયા બટાકાના વડા। જે આપણે બટાકા વડા બનાવીએ છીએ આ ફરારી બનાવવાના છે શક્કરિયા બટાકાના। તો ચાલો કેવી રીતે બનાવવાના છે તેની રેસીપી તમને બતાવી દઈએ। તો ફરારી વડા બનાવવા માટે આ જે શક્કરિયા છે તે વરાળે બાફીને લીધા છે અને બટાકા, એક બટાકો મોટો હશે તો પણ ચાલે। અને આ કાજુ છે, દ્રાક્ષ, આદુ છે છીણેલું, લીલા મરચાં, શેકેલું જીરું, ફરારી મીઠું અને આ મરી પાવડર છે અને શેકેલા સિંગદાણાનો ભૂક્કો અને લીલા ધાણા। આ સિંગોડાનો લોટ છે, આની અંદર આપણે વડા બનાવવાના છે। તો આપણે આ બટાકા અને શક્કરિયાને આ રીતના છીણી લેવાના છે। શક્કરિયા બટાકા આ રીતના છીણી લીધા છે। તો હવે જે આ બધું આપણે લીધું હતું તે અંદર મિક્સ કરી દઈશું। લીંબુ આ રીતના આપણે નીતારીને લઈશું, ખાટો મીઠો સ્વાદ લાવવા માટે। ખાંડ નાખીશું થોડી, ફરારી મીઠું છે તે સ્વાદ અનુસાર નાખવાનું છે। આ બધું આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતના બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે એના ગોલ બટાકા વડા કરી દઈશું। આની અંદર તમે દાડમના દાણા પણ નાખી શકો છો, સરસ લાગે છે દાડમના દાણા। આ સિંગોડાનો જે લોટ લીધો તો આપણે એનું ખીરું બનાવી દઈશું। એની અંદર મરી પાવડર નાખવાનો છે અને થોડું ફરારી મીઠું। થોડું થોડું પાણી વેળીને જ ખીરું કરવાનું છે, બહુ પાતળું નહીં બહુ જાડું નહીં, એ રીતનું ખીરું બનાવવાનું છે। તો આપણે હવે આ ખીરું થઈ ગયું છે તૈયાર। આ રીતના બટાકા આપણા વડા તળી લઈશું। થઈ ગયા છે આપણા વડા તરીને તૈયાર। શક્કરિયાના બટાકા વડા તૈયાર થઈ ગયા છે। તો તમે દહીં સાથે, લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો। હવે દહીં ઉપર થોડું આપણે જીરું નાખી દઈશું। તો શિવરાત્રી આવી રહી છે, તમને પણ કંઈ પણ ચટપટું ખાવાનું મન થાય, તે દિવસે ઉપવાસ હોય એટલે બધાને એવું ખાવાનું મન થાય જ। એટલે આવું તમે આ શક્કરિયા બટાકાના વડા બનાવીને ખાઈ શકો છો। ધાણાની ચટણી સાથે પણ ખાઈ શકાય છે ને આ દહીં સાથે પણ ખાઈ શકાય છે। તો બનાવો તમે પણ આવા શક્કરિયાના વડા અને કોમેન્ટમાં લખી જણાવજો કે કેવા લાગ્યા તમને વડા। તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મળીએ નવા વિડીયો સાથે। સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ।